હાલો એક કાચની અડાડી અગતી જો મને હા સાદું વાળી છે તું હોય જો 2 જણી હોય ને 3 જણી હોય રોટલા બરાબર ને ઓરાઈ તો હે કાઈ મેળો પર નાખવા આવે તો શીખવા કેરી હમણાં આવી છે જોઈએ આને થોડીક વાર લાગે ઢાટલા કે આ ઠરે પેલા આવતી કાયમ હા ઉનાળામાં આવી જય મારા સીતારામ સવાઈ કામ ભીહોનું કામ કમ્પ્લીટ કરું ખીચડી નાખીને જ રોહડાનું કામ બાકી ને વાતાવરણ મસ્ત હતું તમે કે મેળી પર આવે હા પણ મેળી પર ટાઈટ લાગે અડધો હે ને અડધો આયત ને આજે બધા હું ફોન ઘેર જાય અટાણે કે રજા પડે ને ઘેર જતા હોય હા એના જ ગાયું અટાણે એમ થોડુંક શાંત વાતાવરણ હોય કારક વાહન નીકળે કારક ન નીકળે એવું હોય એમાં થાંભલો રાયડું નાખે સવારનો નાખે ને પીવરાવ્યું તો એ રાયડું નાખે એવી અમુક પાડડા એવા હોય કે પીવરાવીએ ને તોય રાયડું નાખે ને અમુક ન પીવરાવીએ ને તોય શાંત રહીએ રાયડું ન નાખે બહાર નીકળે તો ભેગા જ નીકળે ન નીકળે તે કઈ ન નીકળે હવે એની છે સુલન કરે ને પછી પીવરાવે જે મને મેથીનું મીણવાનું બાકી છે આજે અમારે હે ને રેખા આવીને નવી રેસીપી બનાવું છે કાલે બનાવી હતી પણ કાલે જરીક બીમાર પડે ગઈ પછી કાલે ન બનાવી રેખાની ફેવરેટ અમારે નણંદ પછી કામ છે મલક બાકી પછી ને ધીરું ધીરું હાલે વહેલા મોડું થાય તે અત્યારે પક્ષી જાય અમારે હે ને આ એટલા કિંદર ખેડે હોય ને એટલા ન હોય કે ના તો બહુ જ ન હોય ખેડનો કાંઠો હતી અમારે આ ઓછા હોય પણ એટલા ન કારક હોય ને કારક ન હોય ને એવું હોય તો જેઠી જાય ને સુલા કરવા માંડી થઈ જાય તો તમારે ખીચડી પણ સડી જાય હા ટાઈટ લાગે ઢાટલા કે આ ઠરે ઘડીક 5-10 મિનિટ ખોટી થાય ને પછી જાય ને તો હાલે હમણાં કે આ ટાઈટ નહીં પણ ટાઈટ લાગે ઉનાળામાં મજા આવે બેહવાની મેળી પર નણંદ પછી આવતી પેલા આવતી કાયમ હા ઉનાળામાં આવતી એ તો એટલો ટાઈમ ન ચડતો કે કટાણ મારે કામ હોય એવા હાટું કારક કામ ન હોય ને કારક હોય મેથી એવી રહ્યા ટમેટા મોરાઈ ગયા ને તેલ મૂકી દીધું ત્યાં આગળ અહીંયા કોઘરાઈ જાય અમારે હાણે થોડીક વાર લાગે અમે કરવામાં ખીચડી પર સડે ગઈ તેમ સમજો કરવા હતા 2-3 વાર સમજો કર્યા ને તો અસર થઈ જાય ભઠ્ઠે પડી રહ્યા હતું 5-10 મિનિટ તૈયારી થઈ ગઈ ધાણા મેથી ધાણા લોટ હળદર મીઠું વઘારી ને અજવાન ચટણી ભૂકી ચટણી નાખીએ લહણવાળી નાખવી તો લહણવાળી ચટણી એમ નાખીએ ને થોડીક તો પાણી પલાળે ને પછી નાખી દઈએ લાગે કે ભેરવાય નહીં વાટ ને લોટ બધી તૈયારી આવે ને 2-3 બાજુના રોટલા કરવાથી કરી અટાણ વાઈ ગયા 7:30 થઈ ગયા એમાં પાડીને પીરો ગઈ નહીં કોઈ થોડીક વાર ખોટી થઈ ગઈ તો લોટ બાંધી દઈએ કે આગળ ફટાફટ ગરમા ગરમ પરોઠા ભેગું ટમેટાની શાક કરી ને દહીં હોય ને અમે સવારી મેળવીએ એવા દહીં આલે પરોઠા ભેગું ને અમુક માખણ ને પરોઠા ખાઈ ટમેટાની શાક ખાઈ પરોઠા ભેગું અમે ટમેટાની શાક વધારે પૂરતું ખાઈએ છે ટમેટાનું એ કારક ને કારક ટમેટાનું ગરમ ખાવા ખાવા દે તો કડક કરા મજા આવે
એવામાં થોડાક રીઝને કારકનું કરીએ કરવાનું કામ હાલે. આખો છોડવાનું હાલે. બે ભેગું થતું જાય ને પછી. કે ભેગો ન વળે કેમ ભેગા ન થાય છોડવાના ભણવાના એમાં થાય ને આમ તેલ નાખવાનું હોય વળવાનું બે એક જણે નહીં બનાવે કાપે લાખે વળવા જોઈએ પછી આવી રીતનું તેલ નાખવું જોઈએ. હા અમારે વાટકામાં તેલ પૂરું થયું લેવું જો તેલ નાખવું પછી વાળી લઈએ તો હમણાં થઈ લઈએ તો સોડે જાય તો વણવાનો ટાઈમ એકલાને કરવા તો પહેલાં વળી પછી છોડવાનું તે હોય તો બે ભેગો કરતા જાય આપણે બે જણ યુઝ કરીએ ત્યારે કરવા માંડો તો પછી ખાઈ નાખીએ. એ થઈ ગયા થોડાક દિવસ ફૂલ તાપ કરે થઈ જાય સારું અઢાણે 7 વાગ્યા ભીમ દોરી છે 2-3 ભીમ બાકી છે અને પાણી ગરમ હોય તો ઠામનું પિંજર બને ઠામમાં થોડું પાણી નાખીએ તો ઠામની ભીમમાં હિમા લાગે સારી દૂધમાં દેવા ડોલીમાં નાખીએ ને તો દૂધને શીર નો રહે યારમાં દૂધ ફેટવાનું હોય ને એને શીકા થઈ જાય તે વાટું ગરમ પાણી ટોપલી પહેલાં હાથે નાખી જાય મારે ટોપલી ના લઈ જવાની ધકધકતી પછી ધકતી હતી પૂગાની મૂકવાની લાઈટ ગઈ 8 થતા બરાબર ટાઈટ બહુ જ નથી બિનભાઈ બે તાપ કરીને બેઠા તાપ બોલાવી પાછો તાપ કરે એટલે સાપીએ ને પછી ઠામનો બીજરો બરાબર મૂકે આવી પછી ઠામ વિસરવાનો વારો ને થાય બસ વાડા વિકાની સડાઈ ગઈ હતી ને ટાઈટને મળે જોઈએ તો હાલે ઘર કઠોર છે હા ઉપર તો બહુ વાંધો નતો ઊંડો જાય બહુ અઘરો લાગે ડબ્બો હજી કોઈ વધારે થાય કોઈ હે કોઈ કહીથી જ ગોઠવવો પડે નકર તો વાંધો ન નકર વાંધો નહીં ગરમી ચા પીવા હાલો. ઉનાળો આવી જાય ને હા તાર પછી ઓલો થાય ત્યારે હલવો નાખીએ ત્યારે ઓગળે પછી નટ બહુ હોય ને તે જામી જાય અટાણ ભાઈ ગોડે ગોડે થાકે યારનો ગોર ઈવો જ આવે ઢીલો ગોર જ નતા આવે. હવે ઠીક તાપે કેવો કર્યો ધીરો ચા પાણી હાલો એક કાચની અડાડી અગતી જો મને હા લુગડા તો મેળી પર નાખવા આવી જોડે જોડે મેળે પર નાખવા આવે તો શીખાતું સુકવવા આવે. નાખવા ફૂકાવા ઓલે વરે પાછું ભૂંગળું ચાલુ કરીને બંધ થઈ જાય પોરે પોરે ભૂંગળું ચાલુ કરે એ તો કરવું જોઈએ ને ભૂખ લાગે તો ગમે ઈ કરે. ઈ કે મારે એકલેથી પીવડાવાય ને આ તે હું આવ્યો આગળ પીવડાવીએ ગતા પાણી વાળવા તો તને લાઈટ ને લોકો થકો હા અને થકો ખાવો બહુ મુશ્કેલ ધક્કો કલાક એક નો ધક્કો થાય. ભૂકવે ને પછી એનો વારો લે ઈ તો આખો દી મોં ચાલુ રાખો તો ઈ નો હાલે ઈ તો આગળ બંધ થઈ જાય. જ્યાં આંબામાં મોર આવ્યો કા ફાલ હા લા મોર આવ્યો કેરી હમણાં આવી છે જરીએ મને કયો બંધ થઈ કેટલો કેમ ને કેટલી રીએ આખી તો રીએ જ નહીં એમાંથી 10% જ રહેતી હોય છે. આખી નથી રહેતી વરમથી આપણી ઈ ગમે એ આંબામાં એટલું ન રહે એવું કઈ એનો નહીં આવતો સાટમાં તો કેટલી કેરીઓ થાય ઈ તો એક એક કોલામાં તો હવે હુકવે નાખો ઉપર બસ આ કરીએ 10 વાગે ને સામે 11 વાગે કે હાલ ઈ તો 10 ને 11
અટાણે ને જેમાં ટાઈમ ઘટે ઘરના કામમાં ટાઈમ ઘટે કે સ્વાદ ભીવું હોય હવે ભીવું કરી લેતા હતા આજ તો આરામથી વાગે છે તો હસી વાત છે ભીવુંનો ધંધો, હે? ગવાર ને પાણી બદલાવાનું બધું હાલે હા બધું ભેગું હોય કે નાખવાનું ને વાટવાનું બધું હવે લીલાડો હતી મારે ભીવું ધંધો હોય ને તો સવારે સાંજે તો હાલે ફળાફળી બોલતું એમ ડુંગળી સાદું વાળી છે ધોઈ જો અને ટાઈટ લાગે આવે ને જગ્યાએ બેસી જાય સાનું મને રીંગણા ઉતારવા જાઉં રીંગણાનું શાક ને તોરા કરો ડુંગળી શાક ને રીંગણા નોરા કરો ડુંગળી શાક રીંગણા નો બે મિક્સ હોય તો હાલે એટલે કરવા અલગ અલગ પછી બધે મિક્સ કરીને ખાય ને કે અમારે ઘરે ડુંગળી શાક નથી ખાતા એવા અમુક ખાય ને અમુક હા તે ફટાફટ રીંગણા ઉતારતી હોય એટલે 11:30 થઈ ગઈ પછી હેકી તો વાર લાગી અને બે ગલ છે ને રીંગણા લેવાના છે આ કોરા પાણી હોય છે તો લગભગ હાલતી ઓરા જેવા 2 શિયાળ જડે જાય તો ઓલી સાઈડ હેઠ હવે તમે કાલે ઉતાર્યા હતા પછી ને ઉતારે દે દઈએ રોગે રોગ આમાં નામાં પાકે છે એ વાટ બગડે છે એ વાટ બીજા ખાઈ તો હાલે આડાવડા દે દઈએ ઓરો મસ્ત થાય ઓલી સાઈડ હોય તો બેસવા જવા પીવરાવેલ હતી હા અંદર ને જવું આ કરે સોડા ને હેઠ મલકના રીંગણા હોય પાણો કલર ને આવો છે જાંબલી કલર છે ડુંગળી ને મોરાઈ ગઈ મસાલા નખાઈ ગયા ને આ તેલ મુકાઈ ગયું ને આ કોઠાઈ રોટલા બરાબર ને ઓરાઈ તો હેકાઈ ગયા હા એ ખાલી ઓરાનો વઘાર કરવાનો હોય એ તો રાઈસીને ખાવાય તો એની રીતે વઘાર કરવાની તમે જવું તને કે નહીં કે ને એ ફ્રી હોય તો એની વઘારેલો ખાવાય ને તો એના હિસાબેથી વઘારે હાલો ફટાફટ કરો હા થોડા 12 છે હા ક્લિનિંગ રોખડાને બપોરા કરે તમને બધી નાસ્તો કરી બી એક આશા ભેગા બી એક ખવાય છે ને તો પછી હા તે પોતું કરવાનું હોય ને ઠામે એટલે 1 વાગ્યો એમ 1:15 થાય કરી લે ઓકે 15 મિનિટનું કામ હોય રોકોડો ઠામ હરખા કરીએ તો ફટાફટથી પછી જો વાત સળે જાય તો થોડીક વાર લાગે આજે જરીક મોડી હોય બહુ જાજુ તો નથી 2 જણી હોય ને 3 જણી હોય ને તો વાત હોય છડી હા તો વાત વિસળ જાય 10-15 મિનિટ મોડી હોય બહુ જાજી મોડી નથી થતી એવા ફટાફટથી પોતું કરી ને પછી ઠામ દઉં